જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ભૂંડી લગાડો છો કા વીજળી વીજળી કયો છો એમ કરતા એમ કેતા હો તો કમલાની માં। હવે કમલાની માં કે રવિની માં કહું બધું એક જ છે, પણ તું વીજળી છો એમાંથી તો કાઈ બીજી નથી થઈ જવાની। હું કહું હા આ તમે ઓલો ચાંદીનો ગ્લાસ લઈ આવ્યા છો ને, હા તો રામજી મંદિરના સોરે આપણે મૂકી દઈ તો ભગવાનને દૂધ ધરવામાં અને જળ ધરવામાં કામ આવે। હા વાંધો નહીં, પણ કહારાની દુકાને જઈને એમાં નામ લખાવી નાખજે મારું। એમાં તમારું નામ લખાવવાની જરૂર નથી। ગામને નામ દેખાડીને શું ફાયદો છે? જ્યાં મૂકી છે એને તો ખબર જ છે ને કે આ ફલાણા અહીંયા ભેટ કરી છે। એ હારું વાંધો નહીં, આમ જો સોનાની ફરેમ કરાવી સહમામાં। એ ભૂંડા લાગો ભૂંડા। કેમ હું કેમ ગઈઠા થયા? હવે તમે કઈ જુવાન નથી કે આવા હોનાની ફરેમું વાળા સહમાં પહેરો છો? ના ના, આ ઘડિયાળું લખ્યું ની પહેરો ન્યા હુતીન હારું હતું, પણ આ હારું નથી। અરે રે રવિડાની માં, તે મારા ભેગા 60 વર્ષ કાયદા પણ બધાય પાણીમાં હો। આ ના ના 60 વર્ષ કેમ કાઢાય મને ખબર છે, ઈ તો મે રામ ભરોસે કાઢા છે। એ આમ જો અત્યારે છે ને 35,000 રૂપિયા હોનાનો ભાવ છે। આમાં 3 તોલા હોનું નાખ્યું, હમણાં 50,000 થાય એટલે 15 તેરી 45,000 રૂપિયા તો સીધા આપણને મળશે। એમાં સહમાં કરાવી તો જ આપણને મળે। ના ના, લોટકો દોરો કરાવ્યો હોત તો ન વધત એમાં ભાવ। બધું એક જ કહેવાય, મૂળ તો હોનું છે ને। આમ જો હા ઓલા મોહનિયાએ છોકરો પરણાવ્યો, અત્યારે 35,000 રૂપિયા ભાવ આલે છે ને 30 તોલા દાગીનો કરાવ્યો। એ હું થયું? તો કરાવવો પડે, ઘરે પ્રસંગ હોય તો। એ પોર મેં એને કીધું તું તઈ 20,000 રૂપિયા હાલતા હતા, તઈ કરાવ્યો હોત તો અત્યારે કેવડો ફાયદો થાત। આ બધાય તો તમારી જેવું ન વિચારતા હોય ને। તમે જિંદગી આખી વિચારમાં કાઢી નાખી। કાઈ કે હોય તો હોનું, કાઈ કે હોય તો હોનું, કાઈ કે હોય તો હોનું। હારું છે મને તમે એમ નથી કહેતા કે રોટલીમાં થોડું હોનું નાખીને લોટ બાંધજે। કંટાળી ગઈ છું જિંદગી આખી ને હોના સિવાય બીજું કઈ હાઈબ્રુડ નથી। નહીં સમજે આ ડોશી, નહીં સમજે। એ હવે તો હું તમારામાંથી કેદી છૂટી? એ હું મરું ને તઈ તું છૂટીશ, પણ હું મરું ને ત્યારે આ બધો દાગીનો કાઢીને મારી ઠાસડી માથે મૂકજે। આને સે ભાન એ તું મરીને કેદી કદાચ હારા સંપલાય છે ને તોય સંપલાય તારી માથેથી ઉતારી લે। હોનું તો ન્યા વાત છે, પણ આને કોણ સમજાવે? એ રવિડા, હા રવિને જોયો તો? આર્યો રવિ રાજુ બાપા। હવે તું તો રમલાનો રવિ છો, મારો રવિ એમ કહું છું। તમારા રવિને તો રાજુ બાપા હું 2 દિવસથી ભેગો જ નથી થયો। એવું થયું છે ને ખોટું? ગામમાં 2 રવિ છે, એક મારો ને એક તું। કાંઈ સમજતા નથી। તું શું કરસ અત્યારે? જો રાજુ બાપા આ ખેતીનું કામ પૂરું થઈ ગયું ને એટલે મેં કીધું સાફ સૂફ કરીને રાખી દે એટલે 8 મહિના નિરાય। હા એ વાત હાચી। તે હું વાવ્યું હોણ તે? મગફળી વાવી। હે મારા બેટા, મારા આખું ગામ મગફળી વાવે। પોર કપા વાવ્યો તો બધાએ કપા વાવ્યો, એને આગલે વરસ બધાએ શેરડી વાવી તો બધાએ શેરડી વાવી। પછી આમાં મારો મરો થઈ જાય છે હાસે લે। તમારો મરો સિમેન્ટ નો થાય છે રાજુ બાપા। એલા મજૂર જોતા હોય તો નો જડે એટલે કહું છું। આ મજૂર વાળી વાત સાચી હો રાજુ બાપા, ક્યાંય મજૂર જ નથી મળતા। જો મજૂર મળી જાય ને તો અમારે મગફળી ભેગી કરાવી છે તો ક્યાંક ઠેકાણે પાડી દે ને, ઓલું તો મજૂર જ ન મળે, ઠેકાણે કેમ પાડવી રાજુ બાપા અમારે? હા એ વાત તારી હાસી। જો રવિડા, જેવી મગફળી વેચાય ને એવું હોનાનું ડગરું એકાતું લઈ લેજો 20-30 તોલાનું। જેવા ભાવ વધે ને એવા રૂપિયા વધે આપણે, અને રોકાણ કરવું હોય ને તો હોનામાં જ કરાય। હું તો એમ જ કહું છું। જો મેં 30-40 તોલા ધીમે ધીમે હોનું કરી લીધું, મારે કેટલો રૂપિયો ભેગો થઈ ગયો તારા બાપાને જઈને વાત કરજે। હા રાજુ બાપાને હું કેટલા વર્ષથી ઓળખું છું, પણ એના મગજમાં એટલું હોનું કરી ગયું છે, એટલું હોનું કરી ગયું છે ને કે ઈ કેદી નીકળશે તમે જ કયો મને।
શક્તિ હા લે હા રાજુભાઈ કેમ છે હારું ને બસ આનંદ છે. તારે કેમ છે? આપણે માતાજીની દયા અને તમારા આશીર્વાદ. તે આ ખરપિયો હમણાં લીધો કા તે? હા તને આંકતા આવડે? તે આવડે જ ને. મારું બેટું મારું ગજબ હો. 60 વર્ષની ઉંમરે તો ખરપિયો હાઈક એટલે નવીન લાગે મને. એમાં કાઈ નવીન નો લાગે રાજુ બાપા. તમે હમણાં હેલિકોપ્ટર લ્યો ને તો તમને હલાવતા આવડી જાય. હા એ વાત સાચી હો. તો પછી તે શું હાલે છે તારે અને કઈ બાજુ ઉપડી તું? રાજુભાઈ તમારા ભાઈ છે ને નોકરીમાંથી ઉતર્યા ને તેને પીએફ ના પૈસા આવવાના છે. તેને ક્યાં ઇન્વેસ્ટ કરવા ને ઈ હું મારા ભાઈની ઘરે ચર્ચા કરવા છે. એ વાત સાચી હો. પણ તારે જો તારા પૈસા ઇન્વેસ્ટ કરવા હોય ને તો હું મસ્તીનો તને આઈડિયો દઉં. એમ દ્યો ને એમાં હું ને આવે દ્યો દ્યો. કેટલા રૂપિયા આવવાના છે? એના આવવાના છે 80 લાખ. 80 લાખ રૂપિયા. તો જો કોઈને કહેતી નહીં. નો કહું. એ 80 લાખ રૂપિયા આવવાના છે ને તો 80 લાખનું એક સોનાનું ડગરું હારું કરીને લઈ લે. 80 લાખનું સોનું લઈ લઉં. હા સાલી તોલા આવશે બરોબર. હા જેવો ભાવ વધે એવું ડગરું વેચી નાખવાનું. તારે 80 માંથી 10 વર્ષમાં તો કેટલાય રૂપિયા થઈ જાહે. અને આમ જો હું તો એટલું જ કહું કે ભાવ હારો છે ને તે હોનામાં રોકાણ કરાય, બીજે ક્યાંય ન કરાય. અત્યારે કાંઈ નક્કી નહીં. હોનામાં કોઈ દી આપણો રૂપિયો ડૂબે નહીં. હાલ લે બોલ આ ડોહો તો જો આખો દી હોનું 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 કરીને ક્યાં ગાંડો નો થઈ જાય. હવે મને કે 80 લાખનું હોનું લઈ લેજો. 80 લાખનું હોનું લેવાય એના કરતા મારા 3 દીકરા છે એના નામે મકાન નો લઈ લઉં. 80 લાખના હોના કઈ લેવાતા હશે? ગાંડો થઈ જશે આ ડોહો ગાંડો. લે કાકા હારું ને? હા હારું છે. કેમ છે તને? મને હારું છે હો. તારા ઘરવાળાને હવે કાયમિક નોકરીમાં લઈ લીધો કા? તે ઘણા ટાઈમ થી વાત જોતા હતા ને તો હવે મેળ આવી ગયો. કેટલો પગાર અત્યારે? અત્યારે 35000. તે ખાતા પીતા મહિને કેટલા રૂપિયા વધે? 15 થી 18000 વધે. અને તોય મહિનાનો ખર્ચો કાઢીને તોય. અને એ રૂપિયાનું તમે શું કરો? બેંકમાં મૂકી દે. બીજું તો શું કરી રાજુ કાકા? અરે કાટલી, બેંકમાં ન મુકાય. જેમ પૈસા વધતા જાય ને એમ નનકું નનકું ડગરું હોનાનું લેતો જવાય. જો અત્યારે ભાવ હાવ ઓછા છે. ભાવ વધી જાય ને તો તમારે કેટલી કમાણી થાય ને કેટલાય રૂપિયા વધશે. એટલે છે ને હું તો તને એમ કહું કે બેંક કરતા તું હોનામાં રોકાણ કર ને તો 2 પૈસા વધારે વધે. જો અત્યારે હોનાનો ભાવ ઓછો છે. રાજુ કાકા હાસુ કહું ને તો તમારા મોઢેથી હોનું 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 સાંભળીને હવે તો થાકી ગયા છે. જાય હામાં મળો કે જાય ઘરે બેહો આવો તો એક જ વાત હોય હોનું. એ તમે હોનું પેળો ને રાજી રહ્યો અમે અમારું કરી લેવું હો. કંટાળા લેવડાવ્યા તમારા હોના એ તો. આ બાઈને રોકાણ ક્યાં કરવું હું હાસી સલાહ દઉં છું. હવે તમે જ કયો ઈ હાસી કે હું? બીજું કાકી લે કાકાજી હારું છે ને? આ બેઠા છો. હા અન તી લસણ હુજે છે? કાઈ હોતું નથી ગગી. આઈકુ ખેહે છે. મરી ગયા સહમાં ક્યાંક મુકાઈ ગયા છે. હે તી યાદ નથી ક્યાં મુકાઈ ગયા? જાવા આખું ઘર વીખી નાખ્યું. હા ઓસિકાનો ઉતેડો ભરવો તો ને કોઈમાં દોરો પોરી પોરીને ઠાકી દોરો ન પરવાનો બોલ. સહમાં વગર હું કરવું? લે જા ભાઈ રે ઉપાધીના પાર. તી એમ કહું છું કાલ માર ઘરે આવ્યા તા ને ચા પીવા હતી તમે આ સહમાં તમારા યા ભૂલી ગયા તા. મરે એટલે હાવ ન્યા ભૂલાઈ ગયા તા. તાઈ મને એમ થયું બીજું કાકીને દઈ આવું નહીં તો બસારા ક્યાં જાહે ચશ્મા વગરના. જો હવે ભૂઈ જો આ ભાભો હોનાની ફ્રેમ વાળા કરાય આવ્યો અને મારે તો એક જ છે. હું 10-12 જોડી થોડા રખાઈ છે. ઈ વાત તો હવે મારે તમને હું કેવી વિજુ કાકી માર કાકાની તો આખું ગામ વાતું કરે છે લ્યો. હું જો ગમે એની આગળ ઊભા રહીએ ને તો મારા કાકા મોટપ સિવાય કાઈ ન કરે. ગમે એની ગમે એવી હે ને હારી વાત આવતી હોય ને વસેથી વાત કાપીને સીધા ક્યાં આવે? હોનાનો ભાવ વધ્યો, હોનાનો ભાવ ઘટ્યો, 2 વીટીયું કરાવી, 2 સેન કરાવ્યા, ફલાણું કરાવ્યું, ઢીકણું કરાવ્યું, એના સિવાય બીજી કાઈ વાત નથી કરતા લ્યો. હા એને હોનો વાલો ને એટલે ઘરમાં ઈ હોનાનું તો 2 વાર બોલે. પણ હાવ આમ ન હોય વિજુ કાકી. આ હું આ ગામમાં જાજુ નહીં 5 વર્ષથી પૈણીને આવી છું ને 5 વર્ષથી તમને જોઉં છું. તમારે હું હોનું નથી. તમારે પાટલા છે, પાંદડી વાળા મોટા મોટા ડગરા જેવા બુટિયા છે, સેટ છે, મંગળસૂત્ર છે, પણ મેં તમને કોઈ દી પ્રસંગ સિવાય પહેરતા ન ભાડ્યા લ્યો. હવે આપણે ઘરમાં કામ કરવું તો હોના પહેરીને થોડું રખડાય છે. હારે ભલે પહેરી તો ઠીક છે પણ તારા કાકાને તો પહેલેથી હોનું વાલું એટલે ઈ પહેર્યા કરે. હું કાઈ ન કહું એને.
પણ વિજુ કાકી ભલે પહેરે એનો વાંધો નથી, પણ ગામમાં નકરી મોટપ કર્યા કરે છે. આખું ગામ મારા કાકાની વાતો કરે છે. હા, તમે હાસુ માનશો? મારે કહેવાય નહીં હું ગામની વાવ થાવ. હું મારા કાકાથી કંટાળી ગઈ છું અને મારા કાકા હામું આ ગામમાંથી કોઈ 5 મિનિટ એની બાજુમાં ઊભું રહેવા રાજી નથી. લ્યો તોય તો મારે જરા ઠપકો દેવો જો. હવે તમે પાછા વળી જાવ તો સારું. ઈ તમારા દીકરાએ મને ઈ જ કીધું કે તું વિજુ કાકીને કહેજે કે હું રાજુ કાકાને આવું કહું તો સારું ન લાગે. તો આજ મારે ઠપકો દેવો જો. હવે તમે આ બધું બંધ કરી દો, ઘર ચાલીને બેહો. તમે તમારી રીતે કહેજો, મારે તો બીજું શું કેવું. હું તો ગમે એમ તો ગામની વાવ કહેવાવ. હા, ગામની વહુ ને અમારી વહુ ને તું તો ત્રીજી પેઢી જ છો. ગધેડી ની કાંઈ નથી શેતાવા. એટલે મેં ક્યાં ના કહ્યું? ઈ ખાઈને જાજે ને. ના રે ના, મારે રાંધવું છે ને. હમણાં તમારો બઠિયો આવી જાય નિસાઈડેથી. બઠિયો ન કરતી હો. તે ગઈનો છે તારી માથે ગયો. તુંય બટકી, છોકરો બટકો. ઉતરો છે મોહાર માથે. હે હા, અમારા છોકરાને બઠિયો કે તી મેં ક્યાં ના કહ્યું? ઈ તો મારો છે તો મારો જ કહું. મને ખબર છે તમારા દીકરા બહુ લાંબા છે ને, પાછા જ પૂરા હો. હા છે જ ને. એ હારું હાલો તો હું કહું છું. માર હાહુએ કેવડાવ્યું છે. હો, સત્સંગ છે સોરે હાંજે જાજો હંધાય. આજ નહીં આવું. કા આજ નહીં આવું. હું કામ છે આઈ કામ છે મારે. તે હારું માર હાહુ ના કહું ને. હા, ના પાડ દેજે. તે કાલ જાજો હો. તી કાલે સત્સંગ છે. એ હળંગ તંદી છે. તમને જેદી એમ થાય ને માર જાવું હે, ટાઈમ મળે તઈ જઈ આવજો હો. હા, જા. હારું હાલો. એ જા. રવિની માં પપ પપ પપ. આ તો કેમ નો દી હોય ગો? છોકરાના નામે મને બોલાવી. એ ઓલા પટારામાં તારા ઘરેણા પડ્યા ને ઈ જરાક કાઢી દે તો. કા? એ અત્યારે ભંગવી નાખવા છે. જો અત્યારે હોનાનો ભાવ વધ્યો છે એટલે કહું છું ઈ દે અને પછી નિરાંતે બીજા કરાવી દઈશ. ઊભા થાવ તો, ઊભા થાવ તો. ઘરેણા ઊભા થાય તમને દઈ દેવા. ત્યાં શું બધાય ઘરેણા ભંગવીને એકવાર તમે પૈસા ભેગા કરી લ્યો. પણ આજ મારે તમને એક વાત કરવી છે. રોજ એમ કહે છે ભાવ વધ્યો ઘટ્યો. આજ કોનો ભાવ વધ્યો ને કોનો ઘટ્યો ને મારે ઈ તમને સોખવટ કરવી છે. આખા ગામમાં ઢીંઢેરા પીટા. આખું ગામ તમારી વાતો કરે. ગામને કંટાળો લેવરાયો છે. હુંય કંટાળી ગઈ છું. ગામમાં તમારી વાતો થાય. ભાઈઓ, કુટુંબ, છોકરું, સયું, આખું ગામ તમારાથી કંટાળ્યું. કેમ કે તમને બીજું કાંઈ તો આવડતું નથી. આખી જિંદગી તમે એક જ ધ્યાન રાખ્યું. સોનાનો ભાવ કેટલો વધ્યો, કેટલો ઘટ્યો. આ વધવા ઘટવાની ધ્યાન રાખવામાં આ પરિવારની અંદર તમારો ભાવ કેટલો ઘટ્યો એનો તમે કોઈ દી વિચાર કર્યો? હે હાલો મિત્રો, હું છું ધનસુખ બંડેરી ઉર્ફે વિધુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, અને સબસ્ક્રાઇબ કરો.